चरण को करू सुप्रेम प्रणाम। अशुभ हरन मंगल करन धनी सी देव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा जुगल को पल पल करूं प्रणाम। पिया जी को पल पल करूं प्रणाम। जीव बंधनो अज्ञाने ते अज्ञान निंद्रा जोर जहर चढ़ो ज्ञान भूमतनु ते पड़ियो तिमिर मोहे घोर ते पड़ियो तिमिर मोहे घोर। जीव बंधनो अज्ञाने। प्रणाम सुंदर साथ जी। जीव બંધાનો અજ્ઞાને આપણે બધાય આપણી અંદર બેઠેલો જીવ છે ને, અને આપણે બધાય જ ઘણી બધી જવાબદારીઓની અંદર ઘણા બધી જગ્યાએ ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ રીતે બંધાયા છીએ। કેવા બંધાયા ખબર છે? આપણે ઘેર બાયનામાં જે પશુઓને બાંધીએ છીએ ને એવી રીતના બંધાયા। પશુને એવું લાગે કોઈ યાર છોડી દે તો સારામાં સારું, જી ભરીને દોડી લઈએ। એક પક્ષી કેવું પોજરાની અંદર પૂરેલું હોય અને સારામાં સારું ભોજન મળતું હોય, પણ કાશ એ ઈચ્છા કરે કે યાર કોઈ છોડી દે ને તો મેં આકાશમાં ઉડવું છે। આપણે બધા એવી રીતના બંધાયા છીએ ને, બસ આપણું દોયડું દેખાતું નથી। આપણે કેવા બંધાના કે આ વખતે અહીંયા કોટની અંદર કોઈ જગ્યા પર જન્મ લીધો છે, કોટ છોડીને ફરી નવું ગામ, અને ખબર નહીં મનુષ્યનું શરીર મળે તો ગાય ભેંસ કૂતરા બલાડામાં જવું પડે। અને એ બંધાયા છીએ ને સુંદર સાજી, બધાને એવું લાગે કે યાર આ કેવી વાતો છે, પણ આ એ વાતો છે ને પરમાત્માની, કે એ પરમાત્મા આપણા જીવ અને જે આત્મા જે બંધાયા છે ને એ બંધન અને એ બંધાનો અજ્ઞાનથી તો એમાંથી છોડાવવા માટે આજે તો કેટલી સારી સારી વાત છે। છૂટાય કેવી રીતના? આપણે બધાએ છૂટવું છે ને, અને છોડવા માટેની પરમાત્મા વાત કરે છે વાણી દ્વારા। અચ્છા બંધાનો કેવી રીતના કહે છે? તો કહે છે અજ્ઞાને, તારા અજ્ઞાનથી તું બંધાયો છું। હવે અજ્ઞાન શું છે? કે તું જે છું એની ખબર નહીં કેટલી સમજ છે, અને જે તું નહીં એને તું માની બેઠો છું। દાખલા તરીકે હું કોટ ગામનો, હું સ્ત્રી છું, હું પુરુષ છું, મારા આટલો પરિવાર છે, મારી આટલી જમીન છે, મારા નામે આટલું આટલું છે ને, જેટલું બી આપણે માનીએ છીએ ને આ બધું કે છે એ અજ્ઞાન છે। શાસ્ત્રો એમ કે છે કે તું ઈ નથ ભાઈ, તારી અંદર એક નારાયણ ભગવાનનો અંશ જીવ બેઠો છે અને પરમાત્માની આત્મા બેઠી છે, તું ઈ છું। હવે ઈ કે છે કે હવે વિચાર કર, તું આજે જવાબદારીઓના જે ગાડાના ભાર જે ખેંચી રહ્યો છું બળદની જેમ કે છે, તો એકવાર આ શરીરમાંથી બહાર નીકળીને જો। શરીર છે ત્યાં લગી કોઈ કોઈનો પતિ છે, કોઈની પત્ની છે, કોઈ ભાઈ છે, કોઈ દીકરો છે, શરીર છે ત્યાં લગી અંદરથી જીવ જેવો બહાર આવે ને, ઈ કે છે ઈ કોનો પતિ? એ તો ના સ્ત્રી છે ના પુરુષ છે, એક પ્રકાશ છે, હે ને? એનું કોણ સંબંધી? એની કઈ પ્રોપર્ટી?
તે ખુદ તારી ઓળખાણ કરી કે તું કોણ છું. તું તો એક પ્રકાશ છું, એક પરમાત્માનો અંશ છું. અને આ શરીર પર બેઠ્યા પછી તું કેવી રીતના અચ્છા મને તો એ વિચાર આવે ને કે રાજજી પરમધામમાં હતા અને આ કોર્ટનો ખેલ માગી લીધો અને આજે તો આપણે એવા હાલત છે ને એવા આપણે બધા હાલતમાં બેસીએ ને કે કોઈએ ખેતરની અંદર ખબર નહીં કેવા ક્યાં કોઈએ મરચીઓ કરી હશે, કોઈએ તમાકુ કરી હશે, કોઈએ કાંઈ કર્યું છે. ઘનશ્યામ કાકા સાચી વાત ને? અને એ તો બધું ઘાસ છે ને. અચ્છા પરમધામમાંથી ઘાસને હાચવાઈને જવું પડે છોડીને. બચું કાકા સાચી વાત ને? કે રાજજી આવો ખેલ ઘાસનો કોણ હાચવે? છતાંય રોજો ભૂંડો નો ખાઈ જાય તો ઘાસચારાને હવે તો આપણે હાચવવાની છે ને. અને એટલી માવજત કરીએ, એટલી વાડો કરીએ ને કે જેટલો કદાચ ઘર નહીં કરતા ને. અચ્છા કેવી કેવી જવાબદારીઓ ક્યાં ક્યાં બંધાયા કે છે. તને તારી ઓળખાણ થઈ જાય તો તું ક્યાંય બંધેલો નથી. આ અજ્ઞાનતાએ હે ને તને બાંધી રાખ્યો છે. જ્ઞાન થઈ જાય. જ્ઞાન કોને કહેવાય? કે જ્ઞાન પોતાની સ્વયંની ઓળખાણ થઈ જાય કે મેં કોણ. આપણે શું કરીએ છીએ? આખા સંસારનો ઓળખીએ છીએ કે આ મારે વેવાઈ થાય, આ મારે જમાઈ થાય, આ મારો દીકરો થાય, આ મારો આ સંબંધી થાય હે ને. પણ ભાઈ તું આખા સંસારને જાણું છું, તું તને જાણું છું, તું રામદેવ પીરને જાણું છું, તું મા કાળીને જાણું છું, તું જગદંબાને હર્ષદીને ઓળખું છું ને. તું આખા સંસારને જાણું છું પણ તને જાણું છું. અને જ્યાં લગી પોતાની સ્વયં ઓળખાણ ના થાય ને એને કહેવાય સૌથી મોટી અજ્ઞાનતા. એને કહેવાય અંગૂઠા છાપ અભણ. પ્રાણનાથજી અહીંયા પોતાની ઓળખાણ કરાવવા આવ્યા છે. એટલે તો કે ને પહેલે આપ પહેચાનો કે તું કોણ છું. તું તારી તો ઓળખાણ કર. અને મેં કોણ છું તો પછી એ થાય ને કે ભાઈ જો અજ્ઞાનતા કેવી વાત કરે કે અજ્ઞાનતા એવું કહે કે ભાઈ મેં ઝાલાપુરાનો કાનો પતિ કાની પત્ની કે આનો દીકરો કાનો વેવાઈ કે આનો જમાઈ કે મારો આ પરિવાર છે ને આને અજ્ઞાનતા કહેવાય. ભાઈ એ તો શરીરના સંબંધોની વાત ચાલે છે. જેને એક દિવસ તમારી ને મારી તો એ અસર છે ને કે આપણને બધાને મહીસાગર કિનારે લઈ જઈને એને બારી મૂકશે. અને શાસ્ત્રો એમ કે તું એ નથી, તું જે માનું છું એ નથી. ક્યાં તો મેં ગલત છું, ક્યાં તો ધર્મગ્રંથો ગલત છે. ધર્મગ્રંથો એ કહે છે કે તું તો એક આત્મા છું અને કેટલાય શરીરો બદલતો આ જાતન પર બેઠેલી છું. અંદર બેઠેલો એક નારાયણ ભગવાનનો જીવ છે, એની પર આત્મા બેઠી છે. કેટલાય જન્મ આપણા ધર્મગ્રંથો તો કે છે 84 લાખ વાર હે ને. કેટલાય જન્મમાં તું સતયુગથી જન્મતો મળતો ત્યાર પછી ત્રેતાયુગમાં કેટલી વાર જન્મી મરી ચૂક્યો, ત્યાર પછી દ્વાપર યુગમાં કેટલી વાર જન્મી મરી ચૂક્યો. અચ્છા બધા યુગોમાં તો હા બધા યુગોમાં હતો. પ્રશ્ન એ થાય આજે કોણ મને કોઈક પ્રશ્ન કરતું હતું કે છે કોઈ મનુષ્ય આ સંસારમાં જેમ વધતા જાય તો શું ધરતી પર ભાર વધે? અચ્છા ઘણા કોરોના મરી ગયા, ઘણા મનુષ્ય રોગો ભયાનક રોગચાળો પર અસંખ્યો મરી જાય તો કે ધરતી પર ભાર ઓછો થઈ જાય? કોઈના જન્મવાથી મળવાથી આ સંસારમાં ભાર વધન ઘટે ખરો? તો કે જે એનાથી તો નથી કરતો પણ ધર્મગ્રંથોમાં એક વ્યાખ્યા કરેલી છે કે અગર પાપ કરો છો તો ધરતી પર ભાર વધી જાય છે અને તમારા સત્કર્મોથી ધરતીનો ભાર ઓછો થાય છે. તો મનુષ્યના જન્મવાથી આ ગાય ભેંસના આટલા બધા જીવો ધરતી પર જન્મ છે તો ભાર કા નથી વધતો? તો કે એટલે નથી વધતો કે ભાઈ આ શરીર છે ને એ તો 5 તત્વોનું બનેલું છે ને અહીંયા આ ધરતી પર 5 જ તત્વો છે અને એ 5 તત્વોમાં વિલીન થઈ જાય છે હે ને. બનવું મટવું અહીંથી ચાલે છે. અને જે અંદર બેઠેલો જીવના આત્મા એનો તો કોઈ ભાર જ નહીં, એ તો એક પ્રકાશ છે. એટલે કે છે ગમે તે લાભ બને ને તો કે અહીંયા કોઈ ભાર ન વધે ને. આપણે એટલો બધો ભાર વધારી દીધો છે, એટલા બધા બોજ લઈને ફરીએ છીએ. અને એ બોજ કેવો ખબર છે? બોજ ભાર ક્યારે આવ્યા? જ્ઞાન એટલું સરસ વસ્તુ કહે છે ને. જ્ઞાન તો એમ કે છે ને અચ્છા તો પ્રશ્ન એવું થાય શું આ બધું છોડ દેવાનું? તો કે ના, ઘર બાર પરિવાર જવાબદારી જમીન આ બધું છોડ દેવાનું ના, છોડવાનું નહીં એમ કે છે. પણ શું કહે છે કે ભાઈ તમે જે તમારું સમજો છો ને એ નથી, જવાબદારીઓ નિભાવો પણ નિભાવવા માટે નિભાવો ને. દાખલા તરીકે આ બધો ભાર કોનો એમ? તો કે જે આપણે બધા મહીસાગરમાં નાહવા જઈએ ને
અને મહીસાગરમાંથી એક ડેગડું પાણી માથે ભરીને જો ઘર લગી લાવવાનું હોય તો ભાર લાગે ને, પણ એ જ મહીસાગરમાં 10 ફૂટ પાણી હોય, બહુ સરસ કોઈને તરતા આવડતું હોય અને 10 ફૂટ નીચે ડૂબકી મારે, કેટલા બેડા પાણી ઉપર આવી જાય? કોઈ ભાર લાગ્યો કોઈ દિવસ પાણીમાં? એ ભાર કા નથી લાગતો? કારણ કે એક બેડાનો જે ભાર લાગ્યો છે, મહીસાગરમાં તો હજારો બેડા પાણી ઉપર આવી ગયું, એનો ભાર ક્યાં ના લાગ્યો? કોઈ દાડે વિચાર્યું? કે મહીસાગર વાળું પાણી જે ડૂબકી મારી છે ને એ માથે નથી લીધું, અને જે ગળા માટલામાં ભરીને આવે એમાં આપણે આ બધા માટલા માથે લઈને ભરીએ છીએ, એટલે બહાર છે. તો કે માથે શું કામ લો છો ભાઈ? એ ઉપરથી વહ્યું જાય એ તમારું નથી, અને જે તમે ડૂબકી મારો એ તમારું નથી. જ્યારે મારું કહો છો ને ત્યારે માથે લો છો, અને માથે લો છો એનો ભાર લાગે છે. જેટલું મારું મારું કર્યું છે ને એ બધું માથે છે, અને બધાનો ભાર છે. અને એ આપણને બે જ વસ્તુ બોધી નાખે. આપણે બધા જન્મ મરણના ચક્કરમાં પાપ પુણ્ય નહીં, પાપ પુણ્ય તો પછીનો વિષય છે. આપણને જન્મ મરણના ચક્કરમાં બાંધવા માટે હું અને મારું, બસ આટલું કાપી છે. ગમે તેટલા પુણ્ય કરી લો, પણ આ હું ને મારું જો ના છૂટ્યું, મારો દીકરો મારો, તો ફરીનો જન્મ ચોક્કસ. બાકી શાસ્ત્રોમાં ગમે એટલું પુણ્યદાન કરો, હા ગમે એટલું પુણ્યદાન કરો. ભાગવતમાં પ્રસંગ છે જડ ભરતનો. ભરત નામના ઋષિ થઈ ગયા, હા ને, અને એ ઋષિના નામથી આપણા દેશનું નામ ભારત, પછી તો એ ભરત રાજા બને છે અને આપણા દેશનું નામ ભારત પડ્યું હતું એ રાજાના નામ, એ ભરતના પછી એ રાજાના નામ પરથી. પણ એ ઋષિ હજારો વર્ષ તપ કરે છે, પણ તો બી એને 2-3 જન્મ લેવા પડ્યા. હરણનો જન્મ લેવો પડ્યો ને એ બધા જન્મ લેવા પડ્યા. શું કામ જન્મ લેવો પડ્યો ભાઈ? કે જીવ મારા હરણાના બચ્ચાનું છું. પ્રસંગ તો એવો હતો ને, કેવો હતો કે ભાઈ ઋષિ જંગલમાં તપ કરતા હતા. હવે ઓલું હરણ એક હતું, બિચારી પ્રેગ્નન્ટ હતું. આપણે રોજો નહીં હોતો એવી રીતના હરણ પ્રેગ્નન્ટ હતું. કોઈ જંગલી જાનવર એના પાછળ પડ્યું તો હરણની છલંગ મારે છે ને, તો એના પેટમાં બચ્ચું હતું, તો એને ડિલિવરી થઈ ગઈ. બચ્ચું આ બાજુ રહી ગયું, હરણની છલંગ મારવા ગઈ ને એ મરી ગઈ. એમ હવે જે તત્નું જન્મેલું બચ્ચું છે ને, એ બચ્ચાને ઋષિ તપ કરતા કરતા નદીએ નાવા જોયું બચ્ચું કે ભાઈ આ તો બચ્ચું છે, તો ઋષિ લઈ ગયા કે બચ્ચાનું છું. હજારો વર્ષ જંગલ છોડીને જે જન્મ મરણના ચક્કરમાંથી છૂટવા માટે જે ઋષિ જંગલમાં ગયા, બચ્ચાને લાયક આ બચ્ચાનું કોણ? પાલન પોષણ કરીને બચ્ચાને મોટું કર્યું, હા ને, એક બચ્ચાને મોટું કર્યું. એ પોતાનું નહીં, હરણીનું બચ્ચું, પોતાના બચ્ચાને મોટું કર્યું સરપંચ સાહેબ. અને પછી હા ને અંત સમયે ઋષિને એવા વિચારો આવવા લાગે કે હું નહીં હોય તો આ હરણના બચ્ચાનું શું? જેમ પોતે ભગવાન હોય એમ, હા ને, હરણના બચ્ચા આપણને કેટલા, હું નહીં હોય તો મારા દીકરાનું, પરિવારનું, જમીનનું, ખેતીનું, વાડીનું શું થશે? હજારો વર્ષની તપસ્યા જ મળતા મળતા હરણના બચ્ચાનું શું થશે એ પ્રસંગ હાથમાં આવ્યો ને, તો મર્યા પછી એ ઋષિને ફરીના જન્મમાં હરણ બનવું પડ્યું. આ વાત ભાગવતમાં લખેલી છે. આપણે શું બનવું પડશે તારતમ લીધા પછી? સુંદરસાજી, જે તારતમ વાણી આ જ્ઞાન જ હું ને મારું છોડાવવા માટે આવી છે. અને જો આટલું ના છૂટ્યું, અને પહેલાં પેલું તો જો હું ને મારું, તો તમને જન્મ મરણના ચક્કરમાં નાખે છે. અને આપણા જીવનનું સૌથી મોટું દુઃખનું કારણ, તમેનું દુઃખી થતા હોય ને તો હું અને મારાના લીધે. બાકી તો જાઓ ને બાજુના ગામનો છોકરો મરી જાય, કોણ રડવા ગયું ભાઈ? કોને દુઃખ લાગે છે? આ તો મારો આવે છે ત્યારે દુઃખ લાગે છે, હું આવું છું ત્યારે દુઃખ લાગે છે. તો આપણને દુઃખી કરવામાં હું ને મારું બે શબ્દો છે. જન્મ મરણના ચક્કરમાં નાખવાય હું ને મારું. ક્યારે મતલબ આ જ્ઞાન એમ કે છે કે ભાઈ તું અને તારું, તું જે સમજુ છું એ નહીં, તું અને તારું કોઈક ઓર છે. જ્ઞાન કે છે કે તું કોણ? એક આત્મા છું, અને તારું કોણ છે? એ પરમધામ ને પરમાત્મા તારું છે. એને તું તારું સમજ. પછી જો કોઈ દુઃખ તને દુઃખી કરતો, મને એક હાથીરામ મહાત્માની, આપણા પરમહંસ મહારાજ થઈ ગયા ને બચ્ચુ કાકા, રામ રતનદાસજી,
આ સત્ય ઘટના છે. એક હાથીરામ મહાત્મા હતા અને એટલું બધું તપ કર્યું તો તમારા મારા જેવા માણસ જાય ને કે મહાત્માજી તમે તો આટલું તપ કરો છો કે છે તમને તો ભગવાન પસંદ થઈ જાય, તો કે ભગવાન જોડે શું માગો? તો કે શું માગવાનું હોય? કે ભગવાન જ માગવાનું હોય ને, ભગવાન જોડે બીજું કંઈ મગાય? એની જોડે છેલ્લામાં છેલ્લું કોઈ દેવાવાળું હોય ને તો એ પોતે, એનાથી ઉપર કાંઈ નહીં. તમે રાજ્ય જોડે શું માગો? તો કે રાજ્ય પોતે, રાજ્યથી ઉપર કોઈ ખરું જે તમે માગી શકો એવું? તો હાથીરામ મહાત્મા જે બાલકૃષ્ણજીની એટલી બધી તપસ્યા કરતા હતા, એટલી બધી ભક્તિ કરતા હતા હરદાસજીની જેમ, તો કે ભગવાન પોતે માગું. તો એક વખત છે ને ભગવાન એક સાધુનું રૂપ લઈને આવે છે કે હાથીરામજી તમે બહુ તપસ્યા કરો છો, બોલો તમારી ઈચ્છા શું છે હું પૂરી કરું એમ કે છે. હાથીરામ મહાત્માને એવું લાગ્યું કે આ બાવો શું મારી ઈચ્છા પૂરી કરવાનો છે એમ હતા ભગવાન. તો કે તું પૂરી જ કરવા માંગતો હોય ને તો હાથીરામ મહાત્માને થયેલું શું એમ કે એક વખત એ તપમાં હતા, ધ્યાન કરતા હતા અને ત્યાં આ ઘટના છે ને તિરુપતિ બાલાજીની ઘટના છે અને એ ત્યાંથી એક રાજાની સવારી જતી હતી. તો રાજા હાથી પર ને આગળ સૈનિકો ઢોલ વગાડે ને નાચતા જાય ને પાછળ મોટી સવારી ફોજ, જેમ પરેડ કેવી આપણે લાલ કિલ્લા આગળ નીકળે છે ને એવી રીતના પરેડ રાજાની નીકળી હતી, ફોજ હાથે નીકળતી હતી. એમ હાથીરામ મહાત્માને એવું થયું કે અમે આ ક્યાં, પૂરા શરીર પર કપડાય નહીં ના ધ્યાનમાં લગે છે અને અસલ આરામ તો આ રાજાને છે, મોજ કરે છે ને. તો ઈ વાત રાજાના દિલમાં એક ખટકતી હતી કે અસલ મોજ તો રાજાને જ. તો પેલા જે મહાત્મા આવ્યા હતા ને એ મહાત્મા ભગવાન હતા. તો ખાલી એને કે ભાઈ તારી ઈચ્છા પૂરી કરું, બોલ મહાત્મા શું છે? તો આખી જિંદગી ભગવાનની ઈચ્છા કરી હતી કે ભગવાન જોડે ભગવાન જ માગવાનું, પણ એક કુબુદ્ધિ એવું ઘર કરી ગયું ને કે તું સાચો ભગવાન જો મહાત્મા હોત ને તો કે 7 દિવસમાં મને રાજા બનાવી દે. આ જે રાજા છે ને એની સવારી એવી સવારી મારી નીકળે એમ. સાધુ તો તથાસ્તુ કહીને જતો રહ્યો, હતા તો ભગવાન. બીજે દિવસ રાત્રે ભગવાન હતા, ભગવાન તો હું ન કરી શકે. બીજે દિવસ જે સાધુના રૂપમાં ભગવાન આવ્યા હતા ને એ ભગવાને રાજાને સપનું આપ્યું કે રાજા તું 7 દિવસથી વધારે જીવવાનો નહીં, જો તારે કલ્યાણ કરવું હોય, તારે જો તું નરકમાં જવાનું છું, તે બહુ ગલત કાર્યો કર્યા છે, જો તારે સદગતિ કરવી હોય ને તારા સારા કાર્યો, જો તારે તારા પરિવારનું તારા રાજપાટ જો સુધારવું હોય ને તો કે પહાડી પર હાથીરામ મહાત્મા છે ને એને ગાદી પર બેહાડ દે અને રાજા બનાવી દે. ભગવાને સપનું આલ્યું, ભગવાન સાક્ષાત રાજાના મળ્યા. ઓલો વિચાર જ રાજા બી હાથીરામ મહાત્મા કોઈ છેક નહીં, લઈ જોવા તો જવા દે. તો રાજા ફરતો ફરતો છે ને સવારી લઈને ગયો પહાડ પર અને પૂછે છે કે ભાઈ અહીંયા કોઈ હાથીરામ મહાત્મા? તો ઓલો મહાત્મા હતો ત્યાં આગળ રાજા જાય છે. મહાત્માજી તો ઓળખતા હતા રાજાનો જોયેલો એટલે, પણ રાજા થોડી મહાત્માને ઓળખે. તો કે ભાઈ તમે? તો કે હું હાથીરામ મહાત્મા. તો કે ભગવાને મને સપનું આપ્યું કે હું થોડા સમયમાં મરી જાઉં ને મારી અંતિમ વિધિ તમે કરી દેજો અને હું કાલે સવારે તમને રાજપાટ પર મારી ગાદી અભિષેક કરી દઈશ એમ. કે મારી જોડે તો હાથ દડા હતા, એમાંથી 1-2 તો જતા રહ્યા હા ને, હવે બચ્યા છે 4-5 દિવસ. તો તે વખતે હાથીરામ મહાત્માને લાઈટ થઈ ગઈ. 7 દિવસમાં તો ભગવાન આવ્યા હતા સાક્ષાત. મેં ભગવાન જોડે ભગવાન માગવાની જગ્યાએ ભગવાન છોડીને બીજું કાંઈ માગી લીધું. મારી બુદ્ધિને લાનત છે. બહુ રડે છે હાથીરામ મહાત્મા. કાશ મેં ભગવાનને માગ્યા હોત આજે મારી જોડે હોત. આજે ધનપાટ આપ્યું છે ને આ તો નથી રહેવાનું, હું જીવીશ ત્યાં લગી. મેં ભગવાનને છોડીને બીજું કાંઈ માગી લીધું. અને ઓલો રાજાએ છે ને, રાજાએ જતા જતા પરીક્ષા કરે છે હાથીરામ મહાત્માની, કહે છે કે મહાત્માને શું કહે છે કે મહાત્માજી નામ હાથીરામ છે, હાથી બાથી બનતા આવડે છે કે એમ જ નામ હાથીરામ રાખી લીધું છે કે? તો કે બોલન શું જોઈએ છે એમ. મહાત્મા બી તો એવા તપસ્વી મહાત્મા હતા આપણા પરમહંસ મહારાજની જેમ એમ. તો કે છે હાથીની જેમ કંઈક બતાવો ચમત્કાર કરીને તો હું માનું કે છે એમ. તો કે ઠીક છે.
કાલ સવારે કે હાથી જે અઘાર કરે ને, હાથી તો બહુ ખાય ને, હાથી તો જાય એટલું બધું, તો કે કાલે સવારે કે હું તમને હાથીનો પડછો આપું ખરો, પણ હું જેટલી બી હાથી કે લેડીઓ કરું ને, રાજાને કે તમારે સ્વયં ભરવાની. રાજાને એવું કે આ શું કરવાનો છે મહાત્મા. રાજા કે સારું કે છે. રાજા ગતો રહ્યો. બીજે દિવસ રાજા આવે છે કે ભાઈ હું કોઈ ગલત વ્યક્તિને તો નહીં ગાદી પર બેસાડતો ને, સપનામાં તો ભગવાને કહી દીધું. તો બીજે દિવસ રાજા આવે છે ને, તો એ જે જોવો છે ને, તો હાથીની જે અઘાર હોય ને એની લેડીઓના મોટા મોટા પહાડો હોય. હાથીરામ મહાત્મા કે લે ઉઠાય હવે રાજા ચલ. રાજા ચરણોમાં ઝૂકી ગયો કે મહાત્માજી માફ કરો મને. અને એ હાથીરામ મહાત્માને ગાદી પર બેસાડે છે. ને ત્યારે હાથીરામ મહાત્માએ આ તિરુપતિ બાલાજીનું મંદિર બનાવ્યું હતું. ત્યાં ગૌશાળા બનાવી હતી. અને જે તિરુપતિ બાલાજીનું મંદિર બનાવીને જે વિકાસ કર્યો હતો ને, એ હાથીરામ મહાત્મા. અને આજે ત્યાં તિરુપતિ બાલાજી એ બધા જાય છે મુંડન કરાવીને આવે છે ને, એ હાથીરામ મહાત્માની કહાની છે. તો કે છે એ એક છે ને, આખી જિંદગી જે આશા કરી હતી, બુદ્ધિએ એક વાર કુબુદ્ધિ કરી દીધી કે ભગવાન આયન મેં શું માગી લીધું અને મેં ક્યાં ગયો. મહાત્માએ આખું જીવન રાજપાટ તો કર્યું, પણ હાથે હાથે ધર્મના બહુ ધર્મશાળા બનાવીને, મંદિર બનાવીને, બહુ બધા ત્યાં તિરુપતિની અંદર કામ કર્યા હાથીરામજીએ. તો એ અહીંયા કહે છે કે ભાઈ જીવ એવી રીતના અજ્ઞાનતાએ બંધાઈ ગયો છે. પ્રાણનાથજી આપણને છોડાવવા આવ્યા છે. અને છોડાવો તો તમે આઝાદ છો. આપણે ક્યાંય ક્યાંય બંધાય નહીં. કોઈને અંગૂઠા સ્ટેમ્પ પર લખીને ન થાય કે ભાઈ મેં જઈને કોર્ટમાં જઈને આ કરીશ ને આમ કરીશ ને આ કરીશ નહીં. જવાબદારીઓ નિભાવીએ છીએ. નિભાવે એટલી નિભાવવાની, ના નિભાવાય તો રાજજી. પણ એક જવાબદારી મોટી છે કે મારી અંદર જે આત્મા બેઠી છે ને એના માલિકથી છૂટી પડેલી છે, અને મારે એ માલિક લગી પહોંચવાનું છે. કોઈ મારો માલિક છે, એ મારી સૌથી મોટી જવાબદારી. અને એ જવાબદારીઓને છોડીને મેં સંસારની બધી જવાબદારીઓ નિભાવું છું. અને મારી ખુદની મારી મંજિલ પર પહોંચવાની તૈયારી નથી, એટલે તો મેં સતયુગમાં ભટક્યો જન્મા મરણના ચક્કરમાં. ત્રેતાયુગમાં હું માલા માલિક લગી ના પહોંચ્યો તો ભટક્યો જન્મ મરણના ચક્કરમાં. દ્વાપર આખા યુગોના યુગ જતા રહ્યા, અને યુગમાં હું ભટક્યો. કલયુગમાં ભટકવું છે કે જાવું છે ભાઈ આ બંધનોથી, અજ્ઞાનતાથી છૂટીને. પ્રાણનાથજી કહે છે. અને એમાંથી છૂટવા માટે નહીતર અત્યારે ને અત્યારે તો હજુ જીવન સારું છે. પરિવાર રાજ્યની મેરથી હારો મળેલો છે આપણને. આવતા ખબર ને આવતા સેમ જન્મ ન કયો પરિવાર મળશે એની ગેરંટી કઈ? રાજજી કહે છે. તો એ અજ્ઞાનતામાંથી છોડાવવા માટે પ્રાણનાથજી આયા છે. એક તો અજ્ઞાન અને પછી નિંદ્રા. તો અજ્ઞાનતાની નિંદ્રા, અજ્ઞાનતા રૂપી અંધારું આપણા જીવનમાં છે, એટલે આપણે બધા બંધાયા છીએ. તો આ અજ્ઞાનતા હટી જાય, આ અંધારું હટી જાય, અંદર પ્રકાશ થઈ જાય. એવો પ્રકાશ છે ને કે વીજળીના ચમકારે મોતીડા પરો પાનભાઈ. નહીં તો અચાનક અંધારા થશે, અને એ અંધારા એવા થશે ને પછી કોઈ બચાવવા નહીં આવે. અત્યારે મોતીડું છે ને કે ભાઈ મોતીડું કોને કહ્યું છે? પોતાની આત્માને કહ્યું છે. અચ્છા, પરવવાનું ક્યાં? તો કે પરમાત્માની સાથે તારો નાતો જોડી દે ને પરવી દે. આ શરીર છે ત્યાં લગી ને. તો કે છે તમે એ પરમાત્મા સાથે જોડાઈ જાઓ. એવું ઝેર ચડ્યું કે આ ભોમનું, આ અજ્ઞાનતાનું. ખબર ને હું મારું જોઈ લઈશ ને. આપણે દિવસમાં ખુદ કેટલા દુઃખી થઈએ છીએ ને વારોને કેટલા દુઃખી કરીએ છીએ. કેવા વચનો બોલીએ છીએ, કેવું વર્તન કરીએ છીએ. બીજાને, પડોશીને, ફરિયાવાળાને, ગોમવાળાને તો ઠીક, પણ ઘરવાળા જોડે આપણે તો સારું વર્તન નથી કરતા. કારણ તમેનું આ સંસારમાં આવ્યા છીએ ને તો એક વાત છે કે ના દુઃખી થવાયા છે કે ના કોઈને દુઃખી કરવાયા છે. બીજી બધી વાત એક બાજુ મૂકો, પાપ પુણ્યની. કે આપણે કોર્ટમાં આવ્યા છીએ તો દુઃખી થવા તો નહીં જાય. અને ઘનશ્યામ કે કોઈને દુઃખી કરવાય
તો પહેલો જીવનનો મંત્ર એવો હોવો જોઈએ કે મારે ખુદ દુઃખી થવું નહીં અને કોઈને દુઃખી કરવાય. મારું કોઈ બી વર્તન એવું ના હોય, કોઈ બી મેં એવું વર્તન ના કરું કે મારાથી કોઈ ઓર દુઃખી થાય, હે ને, કે ના મેં દુઃખી થઉં. કારણ આપણા સમાજની અંદર, હિન્દુ સમાજની અંદર, વૈષ્ણવોની અંદર સૌથી વધારે થઈ ગયા ને મહાત્મા ગાંધીનું, નરસિંહ મહેતાનું એ ભજન એમ કે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પડાઈ જાણે, પારકા દુઃખ ન જાણે. કે મેં કડવા વચન બોલું છું સામે વાળાનું દુઃખ થાય છે. આપણે તો આપણા વચનોથી, આપણે તો આપણા દુઃખથી પાર ક્યાં આવે છે બીજાના પરાઈ પીડ જોવાની છે. પોતે જેટલી બધી પીડા કષ્ટમાં જઈએ તો સામેના ક્યાં દેખીએ. હું 10 દુઃખ કાનજીભાઈને સમજાવવા જાઉં ને કે યાર કાનજીભાઈ મને આ 10 દુઃખ છે, કાનજીભાઈ કે મને જ 15 દુઃખ છે. હા, એ જ હાલત છે ને. પેલા મહાભારતની અંદર પાંડવો અને ભગવાન શ્રી કૃષ્ણજીના યુદ્ધમાં તો ખબર છે ને, પેલા ગાંગેવાળા યુદ્ધની અંદર કે સહદેવનો વરદાન હતું એકમાંથી અલગ થવાનું. તો કે બલદેવજી હતા ને, બલદેવજી તો એ યુદ્ધ થાય છે ને 56 કોટી યાદવો અને આ બાજુ 5 જ પાંડવો, અને એમાં યુદ્ધ થાય છે ને તો બળદેવજીને 12 સહદેવ બાટક્યા હતા. 12 જણા, એક જણો આ બાજુ ખેંચે ને એક બાજુ આમ ચૂ ફેરે ને આમ ચૂ ફેરે. તો બલદેવજી હતા ને ભગવાન શ્રી કૃષ્ણજીના ભાઈ, બલદાઉ જેને કહેતા હતા એમ. તો બલદેવજી ભગવાનને પોકારે, ઓ કૃષ્ણ, ઓ કૃષ્ણ, ઓ કનૈયા, મને બચાય કે મને 12 સહદેવ વર્ગ્યા છે. તો ભગવાન હું કે તને 12 વર્ગ્યા, મને કેટલા વર્ગ્યા છે? મને 20 વર્ગ્યા છે. તને તો ખાલી 12 જ વર્ગ્યા છે. મને કોણ બચાવે સહદેવથી? કે એને વરદાન હતું એકમાંથી અનેક થવાનું. એટલા બધા આખી રણભૂમિ બધે સહદેવ 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 જ હતા. જેમ આખી રણભૂમિમાં સહદેવ હતા ને, એમ આખા કોટમાં નહીં, આખા આપણા ઠાસરા તાલુકામાં નહીં, ગુજરાતના આખું, ભારતના આખું બ્રહ્માંડમાં સ્વરથી વૈકુંઠ લગી સહદેવ સહદેવ. એમ દુઃખ 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 દુઃખ, પ્રોબ્લેમ, પીડા, કષ્ટ. તમે જાઓ આખા સંસારમાં દુઃખમાં, પ્રોબ્લેમમાં, કોઈની જોડે ધન હોય, સંપત્તિ હોય, ऐश्वर्य, કોઈ સુખી નહીં. એમ મેં ઘણા જે એવા વ્યક્તિઓ છે ને કે જેને મતલબ કે દુનિયામાં સૌથી મોંઘા અને સૌથી માન સન્માન મળતા એવોર્ડ જીતેલા માણસોનો એમ કે ભાઈ તમારે ફરી આ જન્મ લેવો છે? તો કે ના. તમે વિચાર કરો, લતા મંગેશકરજીનું ઇન્ટરવ્યૂ છે ગૂગલ પર, તમે સર્ચ, કોઈ પત્રકાર પૂછે છે કે ભાઈ ફરીના, લતા મંગેશકર એટલે પ્રધાનમંત્રી જેને બોલાવે, જેના અવાજ કોયલથી આખું ભારત દેશ જેના સન્માનમાં કડો થાય એવી ગાયિકા. એમ એને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે ભાઈ ફરીવાર તમને ભગવાન જન્મ આપત, તમે લતા મંગેશકર બનો? તો કે હું કાંઈ બી બનીશ પણ લતા મંગેશકર નહીં બનું. એક અમેરિકાનો એથ્લીટ છે ને, એ એક જ ઓલિમ્પિકમાં 9 ગોલ્ડ મેડલ જીત્યો. આપણે આખો ભારત દેશ મળીને 4 લાવે તો સારું છે. એક જ જણો એવો છે કે જેને 9 ગોલ્ડ મેડલ જીતેલા છે. એને ફરી કહે છે કે ભાઈ તું ફરી 9 ગોલ્ડ મેડલ. એક ગોલ્ડ મેડલ એટલે આખા જે દુનિયાના 260-58 દેશ છે ને, બધા દેશમાં જે ન્યૂઝપેપર હોય ને પહેલા પોન પર ફોટો હોય, બધા દેશ એના વિઝા માટે જી કરતા હોય, એટલું માન સન્માન આપે એક ગોલ્ડ મેડલથી. એમ ઓલું એક ગેમમાં, એક જ વર્ષની ગેમમાં 9 જીતવા વાળો એ ટેન્શનમાં કે મેં ઘેનની ગોળીઓ ખાતો હતો અને મેં ડિપ્રેશનમાં તો મારા સાયકેટ્રિસ્ટ ડૉક્ટર જોડે જવું પડ્યું હતું. કેવી હાલત છે. આપણી એક IPL મેચ હતી, ગુજરાતની ટીમની સામે કલકત્તાની ટીમની મેચ હતી. એમ અને ગુજરાતની IPLનો ખેલાડી એક હતો, અને ઓલો એક જ ઓવરમાં ઓલો રિંકુસિંહ કલકત્તાની ટીમમાંથી રમતો હતો ને, ઓલા એક જ ઓવરમાં ઓલો 32 રન ઠોકી દે છે રિંકુસિંહ. ઇન્ડિયન ટીમમાં જવા માટે અને IPLમાં રમવા માટે કેટલા ખેલાડીઓ કેટલા મહેનત કરતા હોય. ઓલો બોલરનામાં જે 32 રન એક ઓવરમાં માર્યા ને, ગુજરાતની ટીમ જીતતા IPLની મેચમાં જે હારી ગયેલી ને, પછી એને કેટલી મેચોમાં ડ્રોપ કર્યો હતો. હાર્દિક પાંડ્યા એ વખતે ગુજરાતની ટીમનો કેપ્ટન હતો.
એક ઇન્ટરવ્યૂમાં, અને એ વખતે સચિન તેંડુલકરનો છોકરો બી રમતો હતો, એની એક ઓવરમાં 32, 33, 36 રન ઠોકેલા, અને એ ચેન્નઈની ટીમમાંથી મુંબઈની ટીમમાંથી રમતો હતો. તો એક પત્રકારે હાર્દિક પાંડ્યાને ઇન્ટરવ્યૂમાં પૂછ્યું કે ભાઈ તમારો એક ખેલાડી 32 રન માર્યા એક ઓવરમાં, એને તમે 4-5 મેચોમાં તમે ટીમમાં નથી લીધો, સચિનનો છોકરો રમે છે એને એનાથી વધારે રન પડેલા છે, છતાં એ આજ બી મુંબઈની ટીમમાં કે છે બોલિંગ કરે છે રમે છે, તો તમે કેમ કાઢી નાખી એને ટીમમાંથી? એમ જ્યારે હાર્દિક પાંડ્યાને આ વાત કહેવામાં આવી ને, તો હાર્દિક પાંડ્યાએ એવું કહ્યું ને કે જે હજુ એ મેચને પતે હજુ તો છે ને થોડા દિવસો જ થયા છે, પણ એ એટલો ડિપ્રેશન છે, જે 32 રન ઠોક્યા હતા ને પેલા ઓવરમાં જે માર્યા હતા ને રિંકુસિંહે, એ મેન્ટલી પ્રિપેર નહોતો, ગાંડો થઈ ગયેલો, ગાંડાઓની ડૉક્ટરમાં દાખલ કર્યા હતા, અને એક અઠવાડિયામાં 10 થી 15 કિલો વજન એનું ઉતરી ગયેલું. જાઓ આઈપીએલમાં રમવું હોય તો કેટલું ટેન્શન, કેટલા પ્રોબ્લેમ. 15 કિલો વજન માણસનું ઉતરી ગયું એક જ ઓવરમાં, કેટલું ટેન્શન લીધું હશે, માણસ ગાંડો થઈ જાય. અને એ પદ પર જવા માટે આઈપીએલમાં એક ઓવર મળી જાય તો દુનિયા ગાંડી છે એના માટે. તમે પૂછો, તમે મોટા મોટા કેટલાય ઇન્ટરવ્યુ વાળાને પૂછો કે ફરી આ જન્મ, તો કે ના. અને આપણે બરોડાની અંદર આપણા પરમહંસ મહારાજ કૃષ્ણ આચાર્ય થઈ ગયા, શેરપુરમાં રામરતનદાસજી મહારાજ થઈ ગયા, સરકારસિંહ થઈ ગયા છે ને, કે જેની જે મહારાજજી આપણા પરમહંસ મહારાજ તો આવે છે ને, એમના પિતાજીને 2 ભાઈઓ હાથે 1 રૂપિયોય નહીં, સદનાપુના ઉતરે છે, અહીંયા ચીખોદરાની અંદર રહે છે, અને કેવી ગરીબ પરિસ્થિતિની અંદર. અને જો એ પરમહંસ મહારાજજીને અગર કોઈ કહેવામાં ફરી તમને કૃષ્ણ આચાર્યજીનો અવતાર મળે તો અચ્છા મેં લઈશ. દુનિયામાં કોઈ એટલું ધન સંપત્તિ નહીં, પણ આપણા પરમહંસો ફરીથી પોતાના જન્મમાં જવા તૈયાર છે. અને મોટા મોટા ધનિકો હે ને, જેના આખું બ્રહ્માંડ મતલબ આખી દુનિયા ઓળખે છે, પેપરમાં પહેલા પોના પર જેના ફોટા આવે છે એ ફરી પોતાના જન્મ લેવા માટે તૈયાર નહીં. કેવી હાલત છે દુનિયાની. તો પરમહંસોનું જીવન કેવું હશે કે જીવનમાં 1 રૂપિયો નહીં, અડધી લંગોઠી મારી છે ને, જે શું કે આરામ છે, કોક દાન આપે છે, કોક દક્ષિણા આપે છે, ત્યારે તેમનું જીવન ચાલે છે, પોતે ક્યાંય કમાતા નહીં. અને આપણે કેટલું બધું કમાઈએ તો કેવા રોદરા રડીએ છીએ. આપણે એક પ્રસંગ નહીં કરી શકતા. એક દીકરા દીકરીને પહેણાવવું હોય ને તો 10 ખબર નહીં ક્યારથી ટેન્શન, દીકરી અચ્છા દીકરીને લગ્ન કરવાનું, આમ કરવાનું છે. આજકાલ તો બહુ ચિંતા નતો, વાંધો નતા આવતો, બે સમૂહ લગ્ન બહુ સારા થાય એટલે ટેન્શન નહીં હોતું, એમ કરી દઈશું એમ ને. પણ પહેલાંના જમાનામાં તો કેટલી બધી તકલીફ હતી. અને તમે કહ્યું બરોડામાં કેટલા સમયા કર્યા, કોણ કમાવા ગયું, ક્યાંથી રૂપિયા આવ્યા? ક્યાં પરમહંસ મહારાજ માગવા આવ્યા તમારી મારી જોડે કે ભાઈ મને દેજો, મારા મંદિર બનાવવું છે, કે મારી જોડે નહીં? એમ ક્યાંથી આવવા જા કે બિન માગે દુનિયા એમના ઢગલે ઢગલે એમના ચરણોમાં મૂકે છે. આપણે આખી જિંદગી કમાઈએ ને તો એનું 4થા ભાગનું ના કમાઈ શકીએ. કેટલા બધા એના આશીર્વાદ, કેટલાના કામ થાય છે ને. આજે પરમહંસો મહારાજોની ગાથા. થોડું રાજ્ય જોડે દિલ લગાવ્યું, પરમાત્માને જીતી લીધા, પોતાની આત્માને પરમાત્મા હાથે જોડી દીધી. અને પરમાત્માને એવા પરમહંસો ને, પરમાત્માને જેમ કહ્યું એમ રાજ્ય કરવું પડ્યું. બાકી તો આ ખેલમાં પોતાનો દીકરોના માયા નહીં માનતી આપણી. એ પરમહંસો એ છે ને, પરમહંસ કે ને, જે સખી કે ને, એમ રાજ્ય ન કરવું પડે છે. ભાગવતમાં એક કહાની આવે છે ને, એક ઋષિની. કેવી કહાની છે ઋષિની? એક વખત નારદજી ધરતી પર આવે છે, અચ્છા સાધુ મહાત્મા બનીને. તો કોઈ ઘેર જાય છે તો કે જે પાણી બાણી પીવડાવે છે મહાત્માજીને, સરસ આપણો આપે છે. તો કે જે પેલી બહેનને કહે છે કે વરદાન શું જોઈએ છે? એમ તો મહારાજ લગ્ન કરે, બહુ ટાઈમ થયો, સંતાન નહીં, એકાદ સંતાન મળી જાય એવું વરદાન આપો. તો કે ઉભા રહો, ભગવાનને પૂછ્યા આવું.
નારદજી ભગવાનને પૂછવા ગયા કે પેલી બેનને વરદાન આપું, એને એકાદ દીકરો જોઈએ છે. તો કે નારદ, એના જીવનમાં તો 7 જન્મ લગી સંતાન નહીં, 7 જન્મ તો છોડ દે. તો નારદજી પાછા આવે છે, બેન વરદાન તો તને નહીં આપું ને, આ જન્મમાં નહીં, 7 જન્મ લગી તારા જીવનમાં સંતાન પ્રાપ્તિનું સુખ જ નથી. તારા સંતાનને ખુશ કરવા તાડોશી પાડોશીને રમાડ્યા કરજે. નારદ તો ઈ જ કે ને. નારદજી વયા ગયા આવું કહીને. અને નારદ અમુક સમય ત્યાંથી નીકળ્યા તો યાદ આવ્યું કે લાઈને જવા દે ને. તો ઓલી બેનના બાયનામાં 7 બચ્ચાઓ રમતા હતા. નારદજી હેરાન કે ભાઈ એ તો તને 1-2 રમાડવાનું કહેલું, 7 બચ્ચાઓ. તો કે છે હાડોશી પાડોશી ના. પેલી બેન કે નારદ રહેવા દે કે છે, તમે તો મને એમ કહેતા હતા કે 7 જન્મ લે, 7 મારા બચ્ચાઓ છે. નારદ દોટ મૂકીને ગયા ભગવાન જોડે કે ભગવાન તમે તો 7 જન્મ લગી નતા કહેતા ને 7 બચ્ચા આયા ક્યાંથી? તારે કે છે એક ઋષિ હતા, એ આંખોમાં કદાચ અંધ ઋષિ હતા, સુરદાસ ઋષિ હતા. અને એ શિયાળામાં ત્યાં હતા અને બહુ ભયાનક ઠંડી હતી. તો કે જે એ વખતે છાણા બનાવો ને બહેનો, તો કે જે છાણા બનાવતા કોઈ એક છાનું આપે તો કે જે એના વરદાન. તો પેલી બેન કહે છે ભાઈ મને તો તો પેલી બેને 7 છાનો આપ્યા હતા. તો ઋષિ કે બોલ બેટા શું જોઈએ છે વરદાન? તો કે મારા સંતાન થશે કે છે એવું વરદાન આપો. તો કે તે 7 છાના આપ્યા ને, 6 આપ્યા છે ને, 7 જયનો આપ્યો. એમાં કે છે 7 બચ્ચાઓ જાતે ન થશે. એક ઋષિ જેના નસીબમાં, જેના કિસ્મતમાં, જેના ભાગ્યમાં નથી, જેને વિધાતાએ લેખમાં નથી લખ્યા. કોઈ એમ કે વિધાતાના લેખમાં મેઘ ના મારા, આપણા ધર્મગ્રંથો તો કેમ મારે છે? એ તો ઋષિ તો દુનિયાના ભગવાન. તો કે છે કે ભગવાન તો આ બચ્ચાઓ કેવી રીતના આવ્યા? તો કે એ તો ઓલા ઋષિએ વરદાન આપ્યું. તો કે તમે વરદાન, હું વરદાન ના આપ્યું, હું તો 24 કલાક નારાયણ નારાયણ કરું છું, તમે તો સ્વયં ભગવાન છો. તો કે નારદ તારે જોવું છે ને કેવી રીતના એ બચ્ચા આવ્યા? તો કે જા એ ઋષિને જઈને કહેજે કે ભાઈ અચ્છા ભગવાનને તમારા કાળજાની જરૂર છે. આપણા જે પરમહંસો થઈ ગયા ને એની કહાણી જોવા નારદજી ગયા કે ભાઈ ભગવાન કંઈ યજ્ઞ કરે છે અને આ જે નહીં આ અમુક મોસ તરફવાનું ના આ કાળજુ માગના એ આપણા ધર્મગ્રંથોમાં લખેલું છે, પણ એ પરીક્ષાઓ માટે લખેલું છે. એ સાચું ને, જેમ ભગવાન કાળજુ માગે છે ને તો શું ભગવાનને કાળજુ ખાવું તું જોઈતું તું? દુનિયાની નકલ કરીને અચ્છા કોકનું કાળજુ કાપીને દેવતામાં પધરાવવાનું, કોકનું નહીં પોતાનું કાપીને પધરાવવાની વાત છે. અને કાળજુ કાપવાનું, કાળજુ આપવાનું એવી વાત નહીં લખી. નહીં કહેતા કે દીકરાને કહે કે તું મારો કાળજાનો ટુકડો છું. ભગવાનને એટલા પ્યારા બનાવી દો, પરમાત્માને એટલા પ્યારા બનાવી દો, એવું કહેવા માટેની એ વાતો છે. દુનિયાએ મૂંગા પશુઓને મારવાની ચાલુ કરી. નારદજી જઈને કહે છે કે ભાઈ ભગવાનને કાળજાની જરૂર છે. અચ્છા ભગવાનને મારા કાળજાની જરૂર પડી, એમાંય લોકો મને મહીસાગર કિનારે લગાડી મારશે, એના કરતાં ખોલીને આપી દો, મારા ભગવાનને કામ લાગશે. નેત્રાની શું હાલત છે? લગાડી જ મારશે ને. આંખો લાગી જશે, નાક લાગી જશે, જુબાન લાગી જશે, હાથ પગ લાગી જશે. એના કરતાં તાર રાજીને કામમાં લગાવી દઈએ. એ તો લોકો ગોદા મારીને લગાડી નારશે આપણે બધાને. એના કરતાં પરમાત્માની સેવામાં કેમ ના લગાવીએ? તો ઓલા ઋષિએ છે ને ખંજરથી ચીરી અને કાળજુ નારદજીને આપે છે. ભાઈ ભગવાનને જરૂર પડે તો ભગવાન જોયું ને, તો ભગવાન નારદજીને કહે છે કે જોયું નારદા, હા ને કાળજુ તો તું બી કાઢીને આપી શકતો હતો પણ તે ના આપ્યું ને. તારે ઋષિ જોડે લેવા જવું પડ્યું ને. આ એ ઋષિ છે જે ભગવાન માટે કાળજા આપે ને બોલે એ થાય. જે રાજ્ય માટે એવા કુરબાન થાય ને આપણા પરમહંસની જેમ, એ બોલે એ થાય. વાણી તો એવું કહે છે ને, લક્ષ્મણ ન તો લક્ષ્મણ રેખા દોરવી પડતી, તમારે તો દોરવી ના પડે, તમે બોલો ને થઈ જાય. તમે એ બ્રહ્મની એ સુંદર સાજ છો, એ રાજ્યની અંગનાઓ છો સુંદર સાજજી. ક્યાં બંધાઈએ આપણે? એક રાજ્ય સિવાય ક્યાંય ના બંધાઈએ. રાજ્ય સિવાય કોઈ ના મને બાંધી શકે. મેં રાજ્ય સિવાય કેટલી જવાબદારી, ક્યાં બંધાઈ? મારો આત્માનો માલિક ન છોડીને હું ક્યાં ફસાઈ ગઈ? કોની જોડે બંધાઈ ગઈ? કેવા બહાર લઈને ફરું છું? કેટલા કષ્ટ, ચિંતા, પ્રોબ્લેમ લઈને ફરું છું?
મેં આના માટે તો કોર્ટમાં નથી જાય. એ રાજ્ય કહે છે એ પડ્યો તિમિર માહે ઘોર. આ ઘોર તિમિર અંધકાર, ઘોર તિમિર અંધકારની અંદર પડેલો છો. કેવી રીતના નીકળાય સુંદરસાજી, કેવી રીતના નીકળાય? કે અચ્છા આટલા ઘોર અજ્ઞાનતામાંથી કેવી રીતના? તો કે છે એક એક કદમ કરી નીકળે ને. આપણી જોડે ભયાનક ઘમઘોર રાત્રિ છે અને એમાં આપણે અહીંથી ડાકોર લગી જવું હોય તો આપણી જો હાથમાં એક ટોર્ચ આ વાણી છે ને, એ ટોર્ચ બેટરીનું કામ કરે. અચ્છા બેટરી અહીંથી લાઇટ મારે ડાકોર લગી પહોંચે? તો કે ના પહોંચે. એ તો બોમ 2-4 કિલોમીટર પહોંચે ને. અને આપણે તો 10-15 ફૂટથી વધારે દોઈ ના શકીએ લાઇટમાં તો. પણ કે છે જેવા 15 કિલોમીટર 5 કદમ ચાલ્યા તો લાઇટ ઓર 5 કદમ, ફરી 5 કદમ ચાલો ઓર લાઇટ આગળ. એમ આ એવું માર્ગદર્શન કરે છે ને, જેમ બેટરી લઈને તમે ચાલો છો ને, નહીં તે એને બરાબર આ લાઇટ તો આટલા જ લગી પડે છે ને ડાકોર જવાનું, ક્યાં મને પહોંચવાનું? ભાઈ 5 કદમ ચાલો એટલે લાઇટ 5 કદમ ઓર ચાલશે. એકદમ સુગમ માર્ગ છે પણ આપણે કઠિન બનાવી દીધો. એકદમ સુગમ માર્ગ રાજ્ય બતાવ્યો. બિચારો ખાય નહીં. રાજ્યએ આ સંસારમાં આવીને 4-5 વસ્તુઓ આપણી જોડે માગી, જેને પરમધામમાં કાંઈ ન માગ્યું એમ. અને એ શું માગ્યું? ના આપણી જમીન, ના દીકરા, ના જવાબદારીઓ, ના કાંઈ ના માગ્યું. એક રાજ્યએ માગ્યું કે ભાઈ તમારી મેં ખુદી મને આપી દો. ખસમ કરાવે કુરબાની આવો મેં મારને કી લાર. એને કે તારી મેં મને આપી દે. લાઈ તારી મેં છે ને જે તારી મારી વચ્ચે છે, જે મને નથી જોવા દેતી એમ. કે મેં છે એ આ સંસારને જોઉં છું તું. અને બીજું શું માગ્યું? બીજું રાજ્ય શું માગ્યું આવીને? તો આમ ઝોલી ફેલાઈને 2-4 વસ્તુ જેમ ભૈરવ શેઠ જોડે માગ્યું ને કે પીના તમાકુ છોડ દો, માંસ મસ્તી સબ પડદા ના છોડી, કે 4-5 વસ્તુ એને આપણી જોડે માગી. આપણે કેટલી એની ઝોલીમાં, અને એ પાછી આપણી કોઈ કામની નહીં, નકામી વસ્તુઓ માગી લીધી જે આપણને નુકસાન હાનિ કરવા વાળી વસ્તુ. કેટલાય મને આપી દે. નાનું બચ્ચું હોય અને કાચમાં રમતું હોય તો આપણે ના કહીએ કે આ સારું વગાડશે, આપણે લઈ લઈએ ને એના. એમ એવી કાચ અને છરી જેવી ધારવાળી 4-5 વસ્તુઓ લઈ લીધી રાજ્ય. એટલે આ મને આપી દે. જે ના આપે, જે બચ્ચું ના આપે, પોતાનો હાથ કાપી નાખે ને, બસ આપણી એવી હાલત છે. રાજ્ય જે વસ્તુ માંગે છે ને એ નહીં આપો ને તો આપણે આપણું નુકસાન કરી રહ્યા છીએ. નુકસાન પરમાત્માનું નહીં, નુકસાન તો આપણું છે ને. એવા ઘમઘોર અજ્ઞાનતામાં આપણે બધા ફસાયા છીએ. આની આકારે જો નવ છૂટો. આની આકારે કે ભાઈ આ મનુષ્ય તનમાં જો ના છૂટો તો, આ અજ્ઞાનતામાંથી, આ 84 લાખમાંથી તો શું થશે કે છે? તો છૂટશો કેહી પાર. તો ક્યારે છૂટશો? કારણ કે જો 84 લાખ યોનિઓ છે, 84 એમાં ગાય, ભેંસ, કૂતરો, બલાડું, જેટલા બી જીવ છે ને, એ કોઈ જીવમાં પાપ પુણ્ય નથી લાગતું. પાપ પુણ્ય મનુષ્યમાં જ લાગે છે. વાઘ કોઈને મારી નાખે તો એને પાપ કોઈ નહીં. સાપ કોઈને કહી જાય એને પાપ નહીં. સાપ ઉંદેડો ખાઈ જાય તો એને પાપ નહીં. પણ આપણે જો કોઈને મારીએ ને તો પાપ આપણને. કરંટ મૂકો ને એ પાપ આપણને. ફરી આપણે ઝાટકા ખાવા તૈયાર રાખવાનું. મને ઘણી વાર એમ કે બુડન રોજો ખાઈ જાય. મેં કે ગયા જન્મમાં આપણે ખાઈ ગયા છે એનું. તો કે ગયા જન્મમાં આપણે બૂંડ છે. એટલે બૂંડ નહીં હોય પણ બીજી રીતના કરી નાખ્યું છે એનું ને. તો આ જન્મમાં એવું આપણું નુકસાન કરી જ જાય ને. એ તો આપણે એનું ખરાબ કર્યું છે એટલે આપણા કરી જાય છે. તો કર્મો સામે આવે છે ને. અને કર્મોમાં પાછા ઘણા માણસો તો એવી પોતાની બુદ્ધિ વાપરે ને. અચ્છા મેં તો કોઈ બીડી જ નહોતી પીતી, કેન્સર ચમનું થયું. અચ્છા મેં આમને તો કોઈનું, એટલો ભલો માણસ કોઈનું. ભાઈ આપણે તો આ જન્મનો હિસાબ રાખીએ છીએ પણ પાછલા જન્મનો હિસાબ, પાછલા કર્મોનો હિસાબ શું એના ચોપડે ગડબડ છે? ખોટું લખેલું છે કે મને સારું આટલું તકલીફ કેમ? ભાઈ લખેલું છે એટલે ભોગવવાનું થાય છે ને. કે મફત્યું કોકનું ભોગવવાનું આવે છે? આપણે આપણા ભાગનું જ ભોગવવાનું આવ્યું છે. અને આપણા ભાગનું ભોગવવાનું આવે છે એ આપણે તો સ્વીકારવા તૈયાર નથી.
કેની પેરે છૂટશો? જો આ મનુષ્ય જન્મમાં ના છૂટ્યા, આ મનુષ્ય જન્મમાં ના છૂટ્યા તો શાસ્ત્રો તેમ કે કાંઈ વાંધો નહીં, ના છૂટશે, આવતા જન્મ ભૂંડ બનીને કીચડમાં રજો અને ઝટકા મશીનમાં આ ખેતરમાં જાવ. તો અત્યારે તો સારા ઝટકા મશીન છે, એટલા નહીં કરંટ લાગતા. આથી 10-15 વર્ષ પછી કેવા ઝટકા મશીન આવશે? આ બાજુ જશો તો ઝટકો લાગશે ને આ બાજુ જશો તો ઝટકો લાગશે. કઈ બાજુ જવું એ જ ખબર નહીં પડે. શું હાલત થશે? રોજ બનીને ફરજો, ગાય ભેંસ કૂતરા બલાડા બનીને ફરજો. આ તો ભાઈ એના માટે જ્ઞાન છે ને, કોઈનો વિરોધ નહીં. જેના જન્મ મરણના ચક્કરમાંથી છૂટવું હોય એના માટે છે. આ એ પ્રકાર છે, એ આત્માની ઓળખણ છે. અને એ કહે છે ને કે આત્માને ઓળખ્યા વિના આ લખ 84, તું આત્મા છું. અચ્છા, હું આત્મા છું તો મારો માલિક કોણ? તો કે પરમાત્મા. અચ્છા, મારું ઘર ક્યાં? તો કે પરમધામ. તું પરમધામની આત્મા છું. તો અચ્છા, ઘર ક્યાં છે? તો કેવું ઘર છે? કેવું આનંદ, કેવો પ્રેમ છે, કેવા સુખ છે. કોઈ દાડ જોયા તારા ઘરના? તું તારા ઘરમાં લાગ. કારણ આ કોટ છોડી અને આપણે ઈ ઘેર પાછું જવાનું છે, એની ઓળખણ કરાવે છે. જો ના તૈયારી કરી તો રાજજી કે મને તો કાંઈ ઉતાવળ નથી, પછી આવતા જન્મમાં 400 વર્ષ રાહ જોઈ છું ને, બીજા 4000 વર્ષ હું તો રાહ જોઈશ. મને તો બિલકુલ ઉતાવળ નથી. ને માતા પિતા બચ્ચાઓને લઈને મેરામ ફરવા લઈ ગયા હોય, બચ્ચું એમ કે આમાં બેસવું જાય, રાઈડમાં બેવું જાય, ચકદોરમાં અહીંયા. અચ્છા, માતા પિતા કે કાંઈ ચિંતા નથી, તમે જેટલું રમાય એટલું. રાજજી એમ જ કહે ને કે મને કાંઈ ઉતાવળ નથી, તારે જેટલો ખેલ જોવો એટલો ધરાઈને હા થઈ જાય કે રાજજી બહુ થયું, હવે લઈ ચલો. અચ્છા, તારે લઈ ચલીશ કેટલા જન્મ? અને હું ને મારા એ જ, અને આપણી ઈચ્છાઓ એ જ. અચ્છા, હું ને મારું છે તો ઈચ્છા છે, તું ને તારું થઈ જાય તો બસ. વાણી તો એમ જ કહે છે ને, 2 જ શબ્દ છે, હું ને મારું મટી જાય, તું અને તારું થઈ જાય, પછી કોઈ દુઃખ નહીં, પછી કોઈ જન્મ મરણ નહીં, પછી કોઈ પ્રોબ્લેમ નહીં. કેટલું હેલું છે, પણ સારું કેટલું અઘરું છે નહીં કરવું? તું ને તારું થઈ જાય તો રાજજી તું બધું તારું, મારું કાંઈ નહીં. ખેલ તે બનાવ્યો, ખેલમાં તું લઈને આવ્યો, આ પરિવારે તે હાલી, અત્યાર લગી જવાબદારીઓ તે પૂરી કરાવી. અચ્છા, આગળ તું કરાવીશ, અને મને ખબર છે તું કરીશ તો સારું જ થશે. કે અત્યાર લગી મારું કાંઈ બગાડવા નથી દીધું, તો હવે બગાડવા તારા હાથમાં તો સહી જ છે. સુંદર સાજી, બસ એ સ્વીકારીશું આપણે. થઈ ગઈ ચોપાઈ? અચ્છા, પૂરી કર દો તો. સાધુ સાધની સંગત કરજો. કે હે સાધુજન, હે સારા માણસો, ને તમે સાધુની, સારા માણસોની સંગત કરજો. ગલત માર્ગ પર જાય એની સંગત ના કરતા, નહીં તો તમે ગલત થઈ જશો, બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખશે તમારી. ખીણ જાય અવસર, ખીણ જાય અવસર. ને મેં ઘણી વાર એમ કહું કે યાર અમે તો ગરીબ છીએ ને અમારે જે રૂપિયા નહીં ને શું રાજજી ના લઈએ ને બધા સેવા લેવા હોય આમ તેમ, તો શું હાલ લે? તો મેં ઘણી વાર એમ કહું કે આપણા રાજજી નહીં, રાજ્યએ તો એક પલ શીર સાટે ને વૈકુંઠના સુખય તો લઈને આવે. એ રાજ્ય તો બહુ એક પલની કિંમત આપણી હોકી કે તારી એક પલની કિંમત કેટલી છે. પણ દુનિયાવાળા આપણી એક પલની, એક શ્વાસ લઈને છોડીએ ને તો એક પલની કિંમત કેટલી છે કે દુનિયા ગાય છે કે તારી એક પલ જાય લાખની. એક પલ, એક શ્વાસ લઈ અને છોડીએ એટલે કેટલાનો થયો? આખા દિવસમાં 21,600 ને પાનબાઈના ભજનમાં છે ને 660 એટલા છે, ગુણ્યા લાખ કરી દો તો કેટલાનું થાય? તો કાંઈ નહીં, આપણી જોડે કાંઈ નથી ને તો શ્વાસ લેતા રાજ શ્યામાજી. અચ્છા, 1 લાખ રાજજીના ચરણોમાં. ફરી વાર રાજ શ્યામાજી, 2 લાખ ઓર રાજજીના ચરણોમાં. હવારથી હોદ લગી કેટલા લાખ રાજજીના આલી શકીએ? 1 લાખ જો રાજજીની હોય અને ખાલી રાજ શ્યામાજી જ બોલો, એકવાર રાજ શ્યામાજી બોલો. અચ્છા, રાજજી શ્યામાજીના ચરણ કમલ યાદ કરો. અચ્છા, રાજ શ્યામાજી લે રાજજી, એક શ્વાસ 1 લાખ તારા ચરણોમાં. અચ્છા, રાજ શ્યામાજી, રાજજી 1 લાખ તારા ચરણોમાં. રાજ શ્યામાજી 1 લાખ તારા ચરણોમાં. કોણ કે તમે ગરીબ છો? કોણ કે તમારી જોડે ધન નહીં? આ શ્વાસોશ્વાસથી ધન કોઈ મોટું નહીં. અને આ બંધ થાય ને ત્યારે ગમે તેવા ડૉક્ટર ગોવિંદબેન જોજો કે ભાઈ આટલા લાખ જીવનની જે કમાણી જમીન બધું આપી દો, 4-5 વધારી આપો, નહીં વધે. આજે છે તો ઉપયોગ કરી લો ને સુંદર સાજી.
બસ આપણે કદર કરવાનું છોડી દઈએ છીએ ને કે કોકના મૈયતમાં સ્મશાનમાં આપણે મહીસાગર કિનારે કોકના લગાડવા જઈએ ને, પરિવારના હોય, ફરિયાના હોય, યા ગામનો કોક હોય ને, ભલે ને દારૂડિયો ને ખરાબ માણસ હોય ને જુગારીઓ માણસ હોય, તો એ મોહનમ તો બધા બેસીને લાગતા હોય યાર બહુ સારો માણસ હતો નહીં. મોહનમ બેસીને બધા એના વખાણ કરે. એ મરેલાને કોઈ એમ કે ખોટો હતો એમ? જો મર્યા પછી હારો જ કહેવું હોય તો ભાઈ જીવતે જીવતે હારો કહો ને. પણ આપણે જીવતે જીવતો હોવ ગુણ જોવા છે બચ્ચું કાકા, એવું ને. અને મર્યા પછી વખાણ કરે બહુ સારા માણસ હતા બે નામ જઈને, તો નહીં ભલા માણસ હતા. તો ભાઈ એ મર્યા પછી જો જે શબ્દો બોલીએ છીએ એ જીવતે જીવ કોકના માટે કેમ ના બોલીએ આપણે? ક્યાં ખર્ચો કરવાનો છે? ક્યાં એના માટે કોઈ અલગથી પૈસા દેવાના? સારું બોલવામાં પૈસા કાઢવાના છે? મફતમાં બોલવાનું છે, મફતમાં વખાણ કરવાના છે ને, તો હું કામ ના બોલીએ? મર્યા પછી મા બાપની, પરિવારની, દીકરાની, પત્નીની બધાની કેટલી કદર થાય જમાઈની. અને જીવતે જીવતા આવ્યા હોય ને તો આપણે કદર થતું હાઈડે હાઈડે આમ તેમ 5-10 મિનિટ બેહતા નહીં. ખબર છે આજે જે માતા પિતાની જોડે 10 મિનિટે નહીં બેહતા ને, પપ્પા ને મમ્મી જોડે 10 મિનિટે વાત નહીં કરતા ને, એ લોકો મોહનમ જઈને ડહકે રડે છે. અને પછી કે યાર મમ્મી હોત તો હારું ને પપ્પા હોત તો હારું. ભાઈ હતા તાર તો 10 મિનિટે નહોતા બેઠા જોડે, હોત તો ઘર હાચવતા હોત, બેઠા હોત બહાર. હા ને, તો ભાઈ જીવતે જીવત કદર કરીએ, જીવતે જીવત 10 મિનિટ કમસે કમ બેસીએ અને વાત કરીએ ને. નહીં તો મર્યા પછી એની કદર કરીએ છીએ. હા, મર્યા પછી કદર કરીએ છીએ, જીવતે જીવ શીખી જઈએ કદર કરવાની. કે આપણી તો એવી હાલત છે ને, રૂપિયા બહુ હોય તારે કદર ના હોય, જતા રહ્યા પછી અચ્છા જમીન ગતી રહ્યા પછી કદર થાય, ધન જતું રહ્યા પછી કદર થાય, માણસ મરી જાય પછી કદર થાય. આપણી જોડે જેટલું છે ને એની કદર કરતા શીખી લઈએ તો બી ધન છીએ સુંદર સાતજી. બસ આજના માટે આટલું સ્વીકારશો, બાકી બધાના પ્રણામજી. રાજજી રાજજી. ખીન ખીન જાય અવસર, આની આકારે